ગુડ મોર્નિંગ એસ્પિરન્ટ્સ. આજે આપણે મંથલી કરંટ અફેર્સ સિરીઝની સ્ટાર્ટ કરી છીએ. આપણે આજે જાન્યુઆરી 2021ના કરંટ અફેર્સ અડધીથી પોણી કલાકમાં સમજવાની ટ્રાય કરશું. આપણે ઇમ્પોર્ટન્ટ 40થી 50 ક્વેશ્ચન્સ ડિસ્કસ કરશું અલગ અલગ ટોપિક્સના. આપણે ઇકોનોમી, પોલિટી, સાયન્સ, એન્વાયરમેન્ટ આ બધાનું જે જાન્યુઆરી 2021નું કરંટ અફેર હશે આપણે અત્યારે ઉપરથી જોઈ લેશું. એટલે આનાથી શું તમારું એક રિવિઝન જેવું પણ થઈ જશે. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ હોય છે. જીપીએસસી 19 ડિસેમ્બરની જે ક્લાસ 1-2ની પ્રિલિમ્સ છે એમાં GS2 જે હોય પ્રિલિમનો બીજો પેપર એમાં 101 માર્કનું કરંટ અફેર આવતું રહેતું હોય છે. તો કરંટ અફેર્સને આપણે થોડુંક વધારે પ્રાધાન્ય આપવું જોઈએ આપણી તૈયારીમાં. અને લેટ્સ સ્ટાર્ટ ધ લેક્ચર. તો સૌથી પહેલું પોલિટીમાં આવશે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. એમાં અમેન્ડમેન્ટ થયું છે. ફોરેન કોન્ટ્રીબ્યુશન એટલે શું? વિદેશમાંથી કોઈ આપણને ડોનેશન આપતું હોય આપણી ભારતની કોઈ પણ NGOને કે કોઈ સંસ્થાને, તો આ એક્ટની અંતર્ગત કામ કરતું હોય છે. તો એમાં શું ચેન્જ કર્યા છે? તો પહેલાં તો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ છે ને, કોઈ પણ NGO હોય જેમ કે ગ્રીન પીસ છે કે પછી કોઈ પણ પ્રકારની NGO હોય એને 50% એના વહીવટી ખર્ચ કરી શકતું હતું. કે 1 કરોડનું ડોનેશન આપે ને તો એમાંથી 50 લાખ વહીવટી ખર્ચમાં શું હોય કે એના સેલરીના પગાર આપી દે, ગમે એ કરે. તો આનાથી શું કરપ્શનના ચાન્સ વધી શકે કે ભાઈ દેશ વિરોધી એક્ટિવિટી કરતા હોય, કદાચ એવી શંકા હોય. એટલે સરકારી 50%ના 20% કરી નાખ્યા કે તમારું જે પણ ફોરેનમાંથી તમે 1 કરોડનું ડોનેશન લો તો 20 લાખથી વધુ તમારે વહીવટી ખર્ચ નહીં કરવાનો, બાકી 80 લાખ તમે જે સેવા કરતા હોય એ કરવાની. બીજું એમને શું ચેન્જ કર્યો કે આધાર કાર્ડ મેન્ડેટરી કરી નાખ્યું કે કોઈ પણ NGOએ અહીંયાથી ફોરેન ડોનેશન લેવું હોય તો એમને આધાર કાર્ડ રજૂ કરવા પડશે, બરાબર. અને જો કોઈ ફોરેનર આવતા હોય મેમ્બર તરીકે તો એમને એમનો પાસપોર્ટ આપવો પડશે. બીજું, ફોરેન કોન્ટ્રીબ્યુશન ખાલી SBIની ડેઝિગ્નેટેડ બ્રાન્ચમાં જ થઈ શકશે ન્યૂ દિલ્હીમાં. કે આના માટે એ લોકોએ અમુક બ્રાન્ચ અસાઇન કરી કે આ જગ્યાએ તમારે ડોનેશન દેવું હોય તો જ તમારે ન્યા જ દેવાનું, બીજે કોઈ સાદી બ્રાન્ચમાં કે બીજી કોઈ બેંકમાં નહીં આપી શકાય. તો આટલા ચેન્જ કર્યા છે ફોરેન કોન્ટ્રીબ્યુશન એક્ટમાં. બીજો કરંટ અફેરમાં ચર્ચા થઈ હતી આર્ટિકલ 85 કે ભાઈ અનુચ્છેદ 85 શું છે? તો કે પાર્લામેન્ટની બેઠક 6 મહિનાથી વધુ ગેપ ના આવવો જોઈએ. કે 2 બેઠક હોય પાર્લામેન્ટની, આપણી સંસદની 2 બેઠક થાય એમાં 6 મહિનાથી વધુનો ગેપ ના હોવો જોઈએ. આ આર્ટિકલ 85 છે. ત્યાર પછી ચર્ચામાં હતો સેક્શન 69 CGST એક્ટ, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ એક્ટ. એમાં શું કહે છે કે ભાઈ કોઈ પણ માણસે જો ટેક્સ ચોરી કરી હોય, ટેક્સ ઇવેઝન કર્યું હોય તો એને અરેસ્ટ કરવાની સત્તા છે. અને આનો કેસ ગયો તો દિલ્હી હાઈકોર્ટમાં. દિલ્હી હાઈકોર્ટે આને અપહેલ્ડ કર્યું કે હા, જે આર્ટિકલ 246A છે એની અંતર્ગત પાર્લામેન્ટ અને સ્ટેટ લેજિસ્લેચર બંનેને સત્તા છે કે આ પ્રકારના કાનૂન બનાવી શકે, અને એ લોકોએ આને અરેસ્ટ કરવાની સત્તા બનાવી છે તો એ અપહેલ્ડ કરવામાં આવશે. ત્યાર પછી ચર્ચામાં હતું ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ. જે આપણે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ હોય, બહુ સારી કોલેજ હોય, એને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ તરીકે સરકાર જાહેર કરતી હોય છે. તો એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ બનવાના શું ફાયદા હોય? તો એક તો એમને પોતાની વધારે સ્વાયત્તતા મળે કે ઓટોનોમી વધારે હોય, બહુ રિસ્ટ્રિક્શન ઓછા હોય. બીજું, પોતાની ફી પોતે નક્કી કરી શકે, સરકારના નિયમ ફી બાબતે એમને લાગુ નહીં પડે. ત્યાર પછી કોર્સના ડ્યુરેશન પોતે નક્કી કરી શકે, એ ધારે તો 3 મહિનાના કોર્સે કરી શકે અને 6 વર્ષના કોર્સે કરી શકે. પછી ફોરેન દેશોમાં પોતાના કેમ્પસ ઊભા કરી શકે. તો આટલું એ લોકો કરી શકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સનો ટેગ લાગે ને તો. નેક્સ્ટ છે ઇન્ટરકનેક્શન યુસેજ ચાર્જ. એ હવે બંધ કરવામાં આવ્યા છે. ઇન્ટરકનેક્શન યુસેજ ચાર્જ એટલે શું કે મારી પાસે વોડાફોનનું સિમ કાર્ડ હોય ને તમારી પાસે આઈડિયાનું સિમ કાર્ડ હોય. હું હવે તમને ફોન કરું ને તો થોડાક તમારે ખર્ચો ઉપાડવો પડે આઈડિયાવાળાએ. હવે આઈડિયાવાળો શું કામ ઉપાડે? ફોન તો વોડાફોનવાળાએ કર્યો છે. બટ ઇન્ટરકનેક્શન યુસેજ ચાર્જ શું કહેતો હતો કે જે બે પાર્ટી હોય, બે પાર્ટીએ આમાં કોલમાં થોડુંક પોતાનો ખર્ચ દેવો પડતો હોય છે. એ હવે બંધ કરી દેવામાં આવ્યા છે. ઇન્ટરકનેક્શન યુસેજ ચાર્જ હવે લેવામાં નહીં આવે. નેક્સ્ટ છે એડમિનિસ્ટ્રેશન. એડમિનિસ્ટ્રેશનમાં શું છે? તો પહેલા કોલને લગતું કરંટ અફેર હતું. તો કોલમાં આપણે થોડુંક સ્ટેટિસ્ટિક્સ જોઈ લઈએ. જીપીએસસી હવે શું છે, યુપીએસસી જેમ પૂછવા માંડ્યું છે, કન્સિડર ફોલોઈંગ 3 સ્ટેટમેન્ટ, અને પછી કે 1 and 2 આર રાઈટ, 2 and 3 આર રાઈટ, ઓલ ઓફ ધી અબવ એમ. એટલે આપણને કોલ વિશે જો કરંટ અફેરમાં હોય તો કોલનું થોડુંક બેસિક આપણને ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલું બેસિક શું છે કે ઇન્ડિયા પાસે 5th લાર્જેસ્ટ કોલ રિઝર્વ છે, કે દુનિયામાં 5મા નંબરે આપણે આવી છીએ કોલના રિઝર્વમાં. તો પણ આપણે 2nd લાર્જેસ્ટ ઇમ્પોર્ટર છીએ.
આપણે કોલ ઇમ્પોર્ટ કરી છીએ. ત્યાર પછી આપણો 83% કોલ ક્યાંથી આવે છે? કોલ ઇન્ડિયા લિમિટેડમાંથી. અને આપણે ભારતમાં ક્યાં આગળ સૌથી વધુ કોલ મળે? તો કે ઝારખંડ, ઉડીસા, છત્તીસગઢ, વેસ્ટ બેંગોલ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્ર, આ 7 રાજ્યોમાં કોલ મળે છે. મેક્સિમમ કોલ અહીંયા મળે છે. પછી કોલના 4 ટાઈપ હોય. એક હોય આપણે ત્યાં 2 મેઇન છે, લિગ્નાઇટ અને બિટ્યુમિનસ. આ એવરેજ કોલ કહેવાય. સાવ ખરાબ હોય ને એને પીટ કોલ કહેવાય. આપણે ત્યાં એટલો નથી મળતો. અને સૌથી સારો કોલ હોય ને એને એન્થ્રાસાઇટ કહેવાય. આપણે ત્યાં ખાલી લિગ્નાઇટ અને બિટ્યુમિનસ મળે છે. એટલે આપણા મેઇન કોલ રિઝર્વ કયા છે? તો કે લિગ્નાઇટ અને બિટ્યુમિનસ. એટલે આ પ્રકારના કોલના કોઈ સ્ટેટમેન્ટ આવે ને તોય તમને ખબર પડે. નેક્સ્ટ છે જ્યુડિશિયલ એક્ટિવિઝમ. જ્યુડિશિયલ એક્ટિવિઝમ એટલે શું? કે ભાઈ ટ્રેડિશનલ જજમેન્ટ્સથી થોડાક અલગ જ્યારે જજ જાય ને અને પ્રોગ્રેસિવ લિબરલ પ્રિન્સિપલ્સ ફોલો કરે તો એને જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહેવાય. કે ભાઈ એવું નહીં કે પાછલા કોર્ટમાં કે પાછલી સરકારોએ આવું નક્કી કર્યું હતું તો આપણે એના ઉપર જ ચુકાદો આપો. કાંઈક તમે નવું કરો છો વિથ રિગાર્ડ ટુ ચેન્જિંગ ટાઈમ્સ, કે ભાઈ હવે સમય બદલાય છે, હવે આપણે આવું કરવું જોઈએ, એને જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહેવાય. ત્યાર પછી કરંટ અફેરમાં આવ્યું હતું જાન્યુઆરી 2021માં કે આધાર કાર્ડ છે, આધાર એક્ટ જે છે એ મની બિલ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. તો કયા બેસ ઉપર એને મની બિલ રજૂ કર્યો હતો? તો કે જે સેક્શન 7 છે એ કેના માટે હતો? કે એક્સપેન્ડિચર ફોર સબસિડી સર્વિસીસ ઓર બેનિફિટ્સ અંડર ધ વેલફેર સ્કીમ વુડ બી મેટ ફ્રોમ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. કે આધાર કાર્ડમાં જેની પાસે આધાર કાર્ડ હશે એ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ શકશે. અને એ કલ્યાણકારી યોજનાઓનું ફંડિંગ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી થશે. આના કારણે આધાર એક્ટને મની બિલ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રકારનું એક્સપ્લેનેશન છે. નેક્સ્ટ છે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ. તો ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટનો ઇતિહાસ જાણવો હોય તો એ લોર્ડ કર્ઝને મૂક્યો હતો. અને લોર્ડ કર્ઝન કેના માટે મૂક્યો? જાસૂસી માટે. અને આપણી જે નેશનલ સ્ટ્રગલ હતી એને થોડીક ધીમી પાડવા માટે મૂક્યો હતો. પણ આ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટમાં કે ઓફિશિયલ સિક્રેટની કોઈ વ્યાખ્યા જ નથી, એને ડિફાઇન નથી કરતું. પણ એ કોની સત્તા છે? સરકારની સત્તા છે, સરકારનું ડિસ્ક્રિશન છે. સરકાર કહે કે આ ઓફિશિયલ સિક્રેટ એટલે ઓફિશિયલ સિક્રેટ. પછી હોય કે ના હોય એ ક્યાંય ડિફાઇન નથી. નેક્સ્ટ હવે આપણે યોજનાઓ જોઈએ કે આ મહિનામાં જાન્યુઆરી 2021માં ચર્ચામાં કઈ કઈ યોજનાઓ હતી. તો પહેલી હતી શ્રમ શક્તિ પોર્ટલ. તો આ છે ને મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેરે નેશનલ માઇગ્રેશન પોર્ટલ બનાવ્યું છે. આ જાન્યુઆરી 2021 એટલે તમે સમજો કોરોના કાળ, હવે બધા વર્કર પોતાના ગામડે જઈ ચૂક્યા છે અને ત્યાં થોડા સેટલ થાય છે. તો હવે એ માઇગ્રેટરી વર્કર છે તો આ માઇગ્રેશન થયા પછી એમનું એક ડેટાબેઝ બનાવવા માટે આ શ્રમ શક્તિ પોર્ટલ બનાવેલી છે. બીજી છે પીએમ કિસાન સ્કીમ. એટલે આ કિસાન સ્કીમ એટલે શું? કિસાન સન્માન નિધિ. આમાં 6,000 રૂપિયા ડીબીટી કરવામાં આવે છે ખેડૂતોના ખાતામાં સીધા. 2,000ના 3 ઇન્સ્ટોલમેન્ટ છે. કોને લાગુ નથી પડતી? તો કે કોઈ પેન્શનર હોય જેનું પેન્શન 10,000થી વધુ હોય, સરકારી કર્મચારીઓ હોય, ઇન્સ્ટિટ્યુશનલ લેન્ડ હોલ્ડર. ઇન્સ્ટિટ્યુશનલ લેન્ડ હોલ્ડર એટલે કોણ? તો કે ભાઈ સરકારી ખેતી હોય જેની ફાર્મ, ગવર્મેન્ટ ફાર્મ હોય, શુગર કેનની ફાર્મ હોય, કોઓપરેટિવ્સ હોય, આ બધા એમાં લાગુ ના પડે. આ સિવાય ડોક્ટર છે, લોયર છે, આ બધાને રૂપિયા 6,000 નહીં આપવામાં આવે. આ સિવાયના તમામ ખાતેદારોને 6,000 રૂપિયા આપવામાં આવશે. નેક્સ્ટ છે નેશનલ સોલાર મિશન. તો જે નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ છે NAPCC ભારતનો, એમાં 8 મિશન છે. એ 8માંથી એક છે નેશનલ સોલાર મિશન. આપણે એન્વાયરમેન્ટનું એક ડીપમાં જોશું, એમાં આપણે આ બધી સ્કીમ્સ જોતા રહેશું. જેમ જેમ કરંટમાં આવતા રહેશે મોટાભાગના આવરી લેવામાં આવશે. તો આ નેશનલ સોલાર મિશનમાં શું છે? તો પહેલાં તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીએ બનાવ્યું છે. 100 ગીગાવોટનો આપણો ટાર્ગેટ છે કે આપણે 2022 સુધીમાં 100 ગીગાવોટ કરશું. અને આ 100 ગીગાવોટમાંથી 40 આપણે સોલાર રૂફટોપમાંથી કરશું. રૂફટોપ એટલે શું? કે તમારું ઘર છે કે કોઈ ઓફિસ છે, આ ગમે ત્યાં તમે ઉપર સોલારના આખા સેલ મૂકી દો. કે જેને ઘરે સોલાર હીટર હોય એમને ખબર હોય કે સોલાર હીટરથી પાણી ગરમ થઈ જાય. બટ એવી રીતે સોલાર સેલે આવે. એ સોલાર સેલ તમારા છત ઉપર તમે મૂકી દો ને તો સૂર્યપ્રકાશના લીધે એ લોકો એનાથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે અને એનાથી આપણા ઘરનું આખા લાઇટ, પંખા, એસી બધું ચાલતું રહે. તો આના માટે ઇનિશિયલ ખર્ચો હોય 1,00,000-1.5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ ઘણીવાર થઈ જતું હોય છે. બટ લાંબા ગાળે તમને રિટર્ન સારા મળે કે હવે તમારે લાઇટના બિલ ભરવા ના પડે એમ. તો આ પ્રકારનું આખું યોજના હોય ને સોલાર રૂફટોપ કહેવાય. અત્યારે એ ખાલી 12% જ છે. તમે સમજો 100 ગીગાવોટમાંથી 40 ગીગાવોટ આપણે સોલાર રૂફટોપના કરવા છે એટલે 40% થયા. પણ અત્યારે ખાલી 12% વીજળી એમાંથી આવે છે.
પછી આ સોલાર રૂફટોપના બે ટાઈપ હોય, એક તો સ્ટોરેજ ફેસિલિટી અને બીજું ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ. ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ એટલે શું કે ઓલા લાઇન પાવર લાઇનમાંથી આવે અને બધાને કનેક્ટ કરે. અને સ્ટોરેજ ફેસિલિટી એટલે શું કે દિવસે પ્રકાશથી આખું બેટરી સ્ટોર કરી નાખે અને એ રાતે હાલે. તો આ બે પ્રકારનું હોય. આના ઉપર એક બીજી સ્કીમ આવી હતી સૃષ્ટિ. સૃષ્ટિ શું હતી? સસ્ટેનેબલ રૂફટોપ ઇમ્પ્લિમેન્ટેશન ફોર સોલાર ટ્રાન્સફિગરેશન ઓફ ઇન્ડિયા. કે આ જે રૂફટોપ ઇમ્પ્લિમેન્ટેશન હતું ને એને લગતા જે આ પ્રોગ્રામ કરવાના હોય અને સોલાર રૂફટોપથી આપણે જે એનર્જી જનરેટ કરી છે એના પ્રમોશન માટેની યોજના હતી સૃષ્ટિ. ત્યાર પછી છે વૈભવ સમિટ. વૈભવ એટલે શું? વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક સમિટ. કે ભાઈ દેશ વિદેશના બધા જે આપણા ભારતના ડાયસ્પોરા હતા કે ભારતના લોકો ક્યાંક બીજે ગયા હોય એ બધાને આપણે એકેડેમિક ઓર્ગેનાઇઝેશન્સથી આપણે સંકલન કરીને બોલાવ્યા કે ભાઈ તમે અમને સુઝાવ આપો કે ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કઈ રીતે વધારી શકાય, ભારતમાં સાયન્ટિફિક કલ્ચર કઈ રીતે ઇન્ક્રીઝ કરી શકાય. આ માટે એક સમિટ બોલાવવામાં આવ્યો. એ સમિટનું નામ છે વૈભવ સમિટ. નેક્સ્ટ છે સક્ષમ. સક્ષમ એટલે શું? સંરક્ષણ ક્ષમતા મહોત્સવ. તો આપણને એમ લાગે કંઈક ડિફેન્સનું હશે, બટ આ કોણ ઓર્ગેનાઇઝ કરે છે? PCRA, પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આ કેના માટે છે? કે લોકોમાં અવેરનેસ આવે કે ભાઈ પેટ્રોલ ઓછું છે, પેટ્રોલ હવે 100-200 વર્ષમાં ખાલી થઈ જશે, પછી આપણે શું કરશું? એટલે લોકો તમે બહુ કાળજીથી આ પેટ્રોલ વાપરો. આના માટેનું જે એક મહોત્સવ છે એ સંરક્ષણ ક્ષમતા મહોત્સવ, એનું નામ છે સક્ષમ. આ આપણે જાન્યુઆરી 2021ની મેઇન સ્કીમ જોઈ લીધી. નેક્સ્ટ ઇકોનોમિક્સમાં શું આવ્યું હતું? તો કે ઇકોનોમિક્સમાં પહેલાં તો ઇક્વલાઇઝેશન લેવી ઉપર વાત હતી કે 2016માં ઇક્વલાઇઝેશન લેવી લાવ્યા હતા, એને 5 વર્ષ થયા છે અત્યારે. કે ઇક્વલાઇઝેશન લેવી શું હતું? કે 6% આપણે ટેક્સ લેતા, 6% ઇન્ટરેસ્ટ લેતા હતા. કોની પાસેથી? કે જો કોઈ ઇન્ડિયન રેસિડેન્ટને એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવે છે, આપણે તમે ફેસબુક ખોલો, યુટ્યુબ ખોલો તો સાઈડમાં એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે. યુટ્યુબમાં તો હવે 2-3 એડવર્ટાઇઝમેન્ટ વિના તો તમને કોઈ વિડીયો જોવા જ નથી દેતા. તો આ યુટ્યુબમાં કોઈ વિદેશીએ પોતાની એડવર્ટાઇઝમેન્ટ મૂકી છે અને એ ભારતના લોકો જોવે છે, તો આના માટે એની પાસેથી 6% આપણે પેમેન્ટની આપણે ઇક્વલાઇઝેશન લેવી ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું 2016માં. કે કોઈ પણ ઓનલાઈન એડવર્ટાઇઝિંગ હોય કે ઓનલાઈન એડવર્ટાઇઝિંગ સ્પેસ અથવા એની જેવી કોઈ એક્ટિવિટી તમે કરતા હોય અને એ નોન રેસિડેન્ટ સર્વિસ પ્રોવાઈડર હોય અને ઇન્ડિયન રેસિડેન્ટે એના પૈસા ચૂકવા હોય તો આના 6% આપણને મળવા જોઈએ. નેક્સ્ટ છે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી. તો આપણે 3rd લાર્જેસ્ટ છીએ વોલ્યુમમાં, છતાં આપણે બેસિક રો મટીરિયલ માટે ઇમ્પોર્ટ કરવો પડે છે. તો આ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીનું હતું. ત્યાર પછી કે શેપ રિકવરી. રિકવરી હોય ને કે આપણી ઇકોનોમી નીચે પડી, હવે નીચેમાંથી ઉપર આવશે તો અલગ અલગ શેપ આવે, V શેપ હોય, યુ શેપ હોય. તો આ જાન્યુઆરી 2021માં કે શેપની ચર્ચા હતી. તો કે શેપ એટલે શું? કે જ્યારે ઇકોનોમીના અલગ અલગ સેક્શન અલગ અલગ ઝડપે રિકવર કરે. કે ભાઈ ખેતીવાળા હજી રિકવર નથી કર્યા, બટ સર્વિસ સેક્ટર રિકવર કરી દીધું છે. પછી સર્વિસ સેક્ટર રિકવર કર્યું, એના 2 મહિના પછી ખેતી એગ્રીકલ્ચર સેક્ટર રિકવર કર્યું, પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટર હજી રિકવર નથી થયું. એમ અલગ અલગ સેક્ટર અલગ અલગ સ્પીડે રિકવર જ્યારે કરશે ને ત્યારે જે રિકવરીનો શેપ આવે ને એ કે શેપ આવશે, કે જેવો હશે. નેક્સ્ટ છે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપનો કયો કન્સેપ્ટ હોય? કે વન પાર્ટનર ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર અનધર પાર્ટનર્સ મિસકન્ડક્ટ. કે ભાઈ 2 પાર્ટનર છે A અને B, અને એ કૌભાંડ કરીને ચાલ્યો ગયો તો જરૂરી નથી બી ઉપર બધી લાયબિલિટી આવે, કારણ કે એને જ કહેવાય લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, LLP. ત્યાર પછી ચર્ચામાં હતો સેક્શન 32A IBCનો, ઇન્સોલ્વન્સી બેન્કરપ્સી કોડ. તો ઇન્સોલ્વન્સીને લગતો કયો પોઈન્ટ હતો? તો કે ભાઈ કોર્પોરેટ ડેટરને તમે પ્રોસિક્યુટ ના કરો, કારણ કે એનું કોઈ વાંક ના હોય. તમે સમજો એક કંપની બંધ કરવાની છે, હવે એને કોઈક બીજું ખરીદવા માટે આવે છે કે એને ફરીથી ચલાવવા માટે આવશે, તો એને કંઈક પ્રોસેસ કરી હશે કે ભાઈ હું આવી રીતે વહીવટ કરીશ, આમ કરીશ. એટલે એ એક પ્રોસેસને કહેવાય CIRP, કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ. પછી એ એક પ્લાન પેશ કરે બોર્ડને કે ભાઈ હું આવી રીતે રિઝોલ્યુશન પ્લાન કરીશ, અને એને એક એબ્જ્યુડિકેટિંગ ઓથોરિટી હોય જે સરકાર માન્ય હોય, એ જજ તરીકે એને જજ કરે આ પ્લાનને કે આ બરોબર છે કે નહીં. એકવાર આ પ્લાન અપ્રૂવ થઈ જાય ને પછી તમારે એ જૂના કોર્પોરેટ ડેટરને તમારે એના ઉપર કોઈ કેસ નહીં કરી શકો. આ પ્રકારનું સેક્શન 32 એમાં જોગવાઈ છે. કે આનું કારણ શું છે? તો કોર્ટે એને અપહેલ્ડ કર્યું. કોર્ટે કીધું હા બરાબર છે. શું કામ બરાબર છે? તો કે જો આ નહીં હોય ને
તો કોઈ માણસ ઇન્સોલ્વન્સીના પ્રોસેસમાં હાથ નાખશે જ નહીં કે ભાઈ આ કંપની તો બંધ થવા ઉપર છે, હવે આને પાછી બેઠી કરવી હોય કે પછી આપણે આનું એકદમ આમ ડાયવેસ્ટ કરવા હોય રિસોર્સિસ કે આ વેચીને 5 કરોડ રૂપિયા મળે છે, તો એ રિકવરીની પ્રોસેસ શું કામ ચાલુ કરશે જો તમે એના ઉપર આવી રીતે પ્રોસિડિંગ્સ કરશો કે એના ઉપર પ્રોસિક્યુશન કરશો? એટલે સરકારે આને અપહેડ કર્યું કે આ બરાબર છે કે સેક્શન 32A અંતર્ગત કોઈ પણ કોર્પોરેટ ડેટરને પ્રોસિક્યુશન ના કરી શકાય જો એ ઓફેન્સ પ્રાયર ટુ કમેન્સમેન્ટ ઓફ CIRP હોય કે CIRP પહેલાની કોઈ પણ ઘટનાઓ માટે એને હવે પ્રોસિક્યુટ નહીં કરવામાં આવે, એવું સેક્શન 32A ની જોગવાઈ છે. નેક્સ્ટ છે કલ્ચર. તો કલ્ચરમાં પેલું છે ચેરી બ્લોસમ ફેસ્ટિવલ. તો ચેરી બ્લોસમ ક્યાં આવે? મણિપુરમાં આવે. અને એ કયું શું માર્ક કરે? તો કે પિંક સિઝનની શરૂઆત માર્ક કરે. બીજી ચર્ચામાં હતી કેવ પેઇન્ટિંગ્સ. તો આપણે કેવ પેઇન્ટિંગ્સ જોઈ. ઇન્ડિયામાં મેઇન કઈ કઈ કેવ પેઇન્ટિંગ્સ છે? તો કે અજંતા, ઇલોરા, લેહયાદ્રી અને એલિફન્ટા. આ 4 મહારાષ્ટ્રમાં છે. અજંતા, ઇલોરા, લેહયાદ્રી અને એલિફન્ટા. પછી બદામી કર્ણાટકમાં છે. સીતાનવસલ તમિલનાડુમાં છે. ભીમપેડકા અને આદમગઢ મધ્યપ્રદેશમાં છે. અને લખુડિયાર ઉત્તરાખંડમાં અને જોગીમાર્ગ છત્તીસગઢમાં. તો જો કેવ ઉપર કંઈક મેચ ધ ફોલોઈંગ જેવું આવી શકે કે આ કેવ કયા રાજ્યમાં છે, તો તમને મેઇન કેવ્સ તો ખબર હોવી જોઈએ. આટલી મેઇન કેવ્સ છે ઇન્ડિયાની. ત્યાર પછી પથારુઘાટ અપરાઇઝિંગ. તો આ પાથરુઘાટ અપરાઇઝિંગ આપણને બધાને જલિયાવાલા બાગ યાદ છે કે જલિયાવાલા બાગમાં શું હતું કે 1919માં બૈસાખીના દિવસે જનરલ ડાયરે ઓર્ડર કર્યો અને ઘણા માસૂમ લોકો માર્યા ગયા હતા. તો આવી જ ઘટના 1894માં બની હતી કે ત્યાં પણ 100ની સંખ્યામાં પેઝન્ટ્સ જે હતા એ લોકો બ્રિટિશર્સે એમને ગોળીથી મારી નાખ્યા હતા. અને આ ઘટના આસામમાં બનેલી હતી. એટલે આ પથારુઘાટ અપરાઇઝિંગ 1894નું હતું. આપણને બેસિક ખ્યાલ હોવો જોઈએ કે જલિયાવાલા બાગની પહેલા આવી એક ઘટના ઘટી હતી અને એ આસામમાં છે. ત્યાર પછી છે પ્રબુદ્ધ ભારત. પ્રબુદ્ધ ભારત એક ઇંગ્લિશની મંથલી હતી. કોને શરૂ કરી હતી? રામકૃષ્ણ મિશન દ્વારા સંચાલિત હતી. નેક્સ્ટ હવે એન્વાયરમેન્ટ. તો એન્વાયરમેન્ટમાં સ્પીસીઝમાં ન્યૂઝમાં હતા પહેલા તો રેડ પાંડા હતા. તો રેડ પાંડા ક્યાં ક્યાં મળે? તો કે સિક્કિમ, અરુણાચલ, મેઘાલય અને વેસ્ટ બેંગોલ. તો એમનું સ્ટેટસ શું છે? તો કે એન્ડેન્જર્ડ છે. તો જો સૌથી ખતરનાક હોય ક્રિટિકલી એન્ડેન્જર્ડ કે ભાઈ બિચારા માંડ જીવે છે, એના પછી હોય એન્ડેન્જર્ડ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જો ક્લાસિફિકેશનનું કંઈક વધુ ડીપમાં આવશે તો આપણે એના ક્રાઇટેરિયા જોઈ લેશું કે ક્રિટિકલી એન્ડેન્જર્ડ કોને કહેવાય, એન્ડેન્જર્ડ કોને કહેવાય. એન્ડેન્જર્ડ એટલે શું? 70% જેવી પ્રજાતિનો લોસ થઈ ગયો હોય, એના કેટલા ટાઈમમાં કેટલા % કરવા, એનું આખું એક ટેબલ છે. આપણે નેક્સ્ટ જે ફેબ્રુઆરીનું કરંટ અફેર હશે એમાં એ કવર કરવાની ટ્રાય કરશું. બીજા કન્ટ્રીઝમાં ક્યાં મળે? તો કે નેપાલ, ભૂતાન, મ્યાનમાર અને ચાઇનામાં રેડ પાંડા મળે. ત્યાર પછી ઇન્ડિયન પેંગોલિન. તો ઇન્ડિયન પેંગોલિન કેવા છે? એન્ડેન્જર્ડ છે. હવે એ ચાઇનીઝ પેંગોલિન ક્રિટિકલી એન્ડેન્જર્ડ હોય અને ઇન્ડિયન એન્ડેન્જર્ડ હોય. તો આવું અલગ અલગ હોય. પેંગોલિનની 8 પ્રજાતિ હોય. પેંગોલિનની ખાસિયત શું છે? કે ઇટ ઇઝ ધી ઓનલી સ્કેલી મેમલ ઓન પ્લાનેટ. કે મેમલ એટલે શું? કે જે પોતાના બાળકોને દૂધ પાતા હોય એ બધી એનિમલ્સ મેમલમાં આવતા હોય. અને સ્કેલી એટલે શું? કે એને ઓલી સ્કેલ્સ છે એની ચામડીમાં. તો પેંગોલિન એકમાત્ર એવું સ્કેલી મેમલ છે. બીજું આ શેડ્યુલ 1માં આવે છે. શેડ્યુલ 1 એટલે બહુ સ્ટ્રોંગલી પ્રોટેક્ટ કરવામાં આવે છે આપણા દેશમાં. આપણા જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે એમાં શેડ્યુલ 1માં સૌથી સારા પ્રોટેક્ટેડ એનિમલ્સ હોય ને એમાં આ પેંગોલિનનો સમાવેશ થાય છે. નેક્સ્ટ કરંટ અફેરમાં હતી ડીપોર બિલ. તો ડીપોર બિલ આસામની એકમાત્ર રામસાર સાઇટ છે. રામસર કન્વેન્શન આપણે જોશું કે વેટલેન્ડને લગતું એક રામસર કન્વેન્શન છે કે જે વેટલેન્ડ્સ હોય એમના સંરક્ષણ માટે આપણે એક રામસર કન્વેન્શનમાં ભાગ લીધો હતો. તો એની સાઇટ્સને ખાસ રક્ષા આપવામાં આવે છે. ડીપોર બિલ એક પરમનન્ટ ફ્રેશ વોટર લેક છે. ત્યાર પછી ન્યૂઝમાં હતું રાટલે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ. તો આ રાટલે પ્રોજેક્ટ ક્યાં આગળ છે? તો કે ચેનબ નદીમાં, કિશ્તવાર ડિસ્ટ્રિક્ટ, જમ્મુ કાશ્મીર. તો જમ્મુ કાશ્મીરની અંદર આ રાટલે પ્રોજેક્ટ છે. ત્યાર પછી એનકેવ્સ, નેચરલ કેપિટલ અકાઉન્ટિંગ એન્ડ વેલ્યુએશન ઓફ ઇકોસિસ્ટમ સર્વિસીસ. કે જે આપણું ઇકોસિસ્ટમ છે કે આ આપણું વાતાવરણ છે, પર્યાવરણ છે, આ નદી છે, આ બધાનું કંઈક અકાઉન્ટિંગ થવું જોઈએ. તો આના માટે એક સિસ્ટમ બની નેચરલ કેપિટલ અકાઉન્ટિંગ. અને આ કોને બનાવી? તો કે આપણું સ્ટેટિસ્ટિક પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશને કોના સહયોગથી બનાવ્યું? તો કે એન્વાયરમેન્ટ ફોરેસ્ટ મિનિસ્ટ્રીના સહયોગથી. તો આ જે બની એનકેવ્સ, નેચરલ કેપિટલ અકાઉન્ટિંગ એન્ડ વેલ્યુએશન ઓફ ઇકોસિસ્ટમ સર્વિસીસ. ત્યાર પછી રાજસ્થાન સરકારે એક નવી પોલિસી બનાવી છે, મેન્યુફેક્ચર્ડ સેન્ડને રેકોગ્નિશન આપ્યું, એમ સેન્ડ. એટલે આનાથી શું થાય? નદીમાં આપણને તમને બધાને ખ્યાલ હોય સેન્ડ માઇનિંગ હોય, સેન્ડ માફિયા હોય કે નદીમાંથી લોકો સેન્ડ ઉપાડી લે ઘસડીને.
આનાથી નદીને ઘણું નુકસાન થાય, ઇકોસિસ્ટમને નુકસાન થાય. તો આનો ઓલ્ટરનેટિવ તરીકે એક મેન્યુફેક્ચર્ડ સેન્ડને ઊભું કર્યું છે અને રાજસ્થાન સરકારે એને માન્યતા આપી છે. ત્યાર પછી એક કમિટી છે શૈલજા ચંદ્રા કમિટી. આ યમુના નદીના પાણીની ક્વોલિટી માટેની કમિટી બની છે, શૈલજા ચંદ્રા કમિટી. નેક્સ્ટ આવશે ઇન્ટરનેશનલ રિલેશન, કે ભાઈ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આપણે આમ જાન્યુઆરી 2021માં શું ચર્ચા થઈ હતી. તો પહેલા તો સ્ટાર્ટ ટ્રીટી નવી બની. સ્ટાર્ટ ટ્રીટી એટલે શું, કે સ્ટ્રેટેજિક આર્મ્સ રિડક્શન ટ્રીટી, કે ભાઈ ન્યુક્લિયર આર્મ્સ જે હોય, કે ન્યુક્લિયર હથિયારો જે છે, પરમાણુ હથિયાર, આ અમેરિકા અને રશિયા વચ્ચે એક ટ્રીટી થઈ હતી કે આપણે આટલા આટલા કરાર કરશું કે આ સંજોગોમાં નહીં વાપરી, કે આટનાથી વધુ ઘાતક હથિયાર નહીં વાપરી. એ બધી જે ટ્રીટી હતી એ સ્ટ્રેટેજિક આર્મ્સ રિડક્શન ટ્રીટી છે, એને નવેસરથી કરવાની વાત ચાલે છે. નેક્સ્ટ છે સોલિડારિટી એન્ડ સ્ટેબિલિટી ડીલ. તો સોલિડારિટી એન્ડ સ્ટેબિલિટી ડીલ કોના વચ્ચે છે? સાઉદી અરેબિયા અને કતર. આ બે દેશો વચ્ચે 3-4 વર્ષથી સંબંધ થોડાક માઠા હતા, કે ભાઈ સાઉદીને એવું હતું કે આ કતર છે ને એ ઈરાન ભેગું મળી જશે અને આપણા ઉપર હુમલો કરશે. એટલે હવે આ બે વચ્ચે પાછો ભાઈચારો એસ્ટાબ્લિશ થયો છે. તો આ જે ડીલ બની એને કહેવાય સોલિડારિટી એન્ડ સ્ટેબિલિટી ડીલ. ત્યાર પછી ભારત હવે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલનો આપણે ચેર કરશું, આપણે ચેરમેન બનવાના છીએ આ 1 વર્ષ માટે. એટલે જાન્યુઆરી 2021માં ચર્ચા હતી. તો આપણે જે 1 વર્ષ માટે ચેરમેન બનશું ત્યારે આપણે મેઇન 3 વસ્તુ જોવાની આવશે. એક તો કાઉન્ટર ટેરરિઝમ કમિટીમાં આપણે હશું, બીજું હશું તાલિબાન સેન્કશન કમિટી, કે જે તાલિબાનને સેન્કશન આપશે, અને લિબિયા સેન્કશન કમિટી. તો આ 3 કમિટીનો આપણે ચેર કરશું જ્યારે આપણે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલના હેડ હશું આ વર્ષ માટે. નેક્સ્ટ હતું ચર્ચામાં પ્રવાસી ભારતીય દિવસ. તો પહેલાં તો પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીના ઉજવવામાં આવે છે, કારણ કે 1915માં 9 જાન્યુઆરીએ મહાત્મા ગાંધી આ દિવસે આફ્રિકાથી પાછા આવ્યા હતા. તો પ્રવાસી ભારતીય દિવસ દર 2 વર્ષે એકવાર સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આનાથી શું, કે આખી ઇન્ડિયન કોમ્યુનિટી હોય જે દુનિયાભરમાં ગમે ત્યાં રહી હોય, એ પોતાના રૂટ્સ સાથે ભેગા થઈ શકે કે ભાઈ હા, આ આપણે ઇન્ડિયન ઓરિજિનના છીએ, આપણે આપણો દેશ, આપણું જે મેઇન દેશ છે, આપણું વતન છે એ ભારત છે. આ પ્રકારની એક લાગણી ઊભી થાય એના માટે આ પ્રવાસી ભારતીય દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ડેવોસ એજન્ડા અને ગ્રેટ રિસેટ ઇનિશિયેટિવ. તો ડેવોસ એજન્ડા શું કરે છે, કે ભાઈ ગ્લોબલ લીડરને શેપ કરે છે, કે આપણે પોલિસી નવી શેપ કરી કોવિડ-19 બાદની. તો એના 2 મેઇન એજન્ડા શું છે, કે ફેરર ઇકોનોમી હોવી જોઈએ, ઇક્વાલિટી હોવી જોઈએ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હોવું જોઈએ. તો આ ડેવોસ એજન્ડા અને ગ્રેટ રિસેટ ઇનિશિયેટિવ હતું. આના ઉપર પણ આપણે જોઈ લીધું. આ મેઇન ઇન્ટરનેશનલ રિલેશનને લગતા મુદ્દાઓ હતા. નેક્સ્ટ સાયન્સમાં શું ચાલ્યું? તો સાયન્સમાં પહેલાં તો એસ્ટ્રોસેટ આવે. તો એસ્ટ્રોસેટમાં શું છે, ફર્સ્ટ ડેડિકેટેડ મલ્ટી વેવલેન્થ સ્પેસ ટેલિસ્કોપ. આ એક પ્રકારની ઓબ્ઝર્વેટરી છે કે ભાઈ મલ્ટી વેવલેન્થમાં શું હોય, કે એક્સરે જોઈ લે, અલ્ટ્રાવાયોલેટ જોઈ લે, વિઝિબલ રે જોવે, આ બધી રેઝ એ જોવે છે. બીજી એક વસ્તુ ખબર પડી કે ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી 95% ઓફ યુનિવર્સ છે. હવે આપણે જે જોઈ શકીએ છીએ ને ટેલિસ્કોપથી, એ તો ખાલી 5% છે યુનિવર્સનું. આ બ્રહ્માંડ એટલું મોટું છે, બાકી 95%ની આપણને કોઈ આઈડિયા જ નથી કે ભાઈ ડાર્ક મેટર આપણે જોઈ નથી શકતા, ડાર્ક એનર્જી નથી જોઈ શકતા. ત્યાર પછી યુરેનિયમનું હતું કરંટ અફેરમાં. તો યુરેનિયમમાં લો એનરિચ્ડ યુરેનિયમ એટલે શું, કે 3 થી 5% પ્યોર હોય, અને હાઈ એનરિચમાં શું છે, 20%થી વધુ કોન્સન્ટ્રેશન હોય ને તો એને હાઈ એનરિચ કહેવાય, કે એ બહુ આમ પાવર પ્લાન્ટમાં યુઝ કરી શકાય. ત્યાર પછી છે સગુણ રાઈસ ટેકનિક. આ સગુણ રાઈસ ટેકનિક શું છે, કે તમને ખ્યાલ હોય તો પંજાબ અને હરિયાણામાં શરદીનો ટાઈમ હોય ને, જ્યારે વિન્ટર, જે ડિસેમ્બર જાન્યુઆરી, ત્યારે સ્ટબલ બર્નિંગ થાય. સ્ટબલ બર્નિંગ એટલે શું, કે એને જે આગલા વર્ષનો જે પાક વાવ્યો હોય ને, એના જે ખેડ હોય ને, એ લોકો ત્યાં બાળી નાખે, ખેતરમાં બાળી નાખે. આનાથી બહુ પોલ્યુશન થતું હતું. એટલે એના ઓલ્ટરનેટિવ તરીકે આ એક સગુણ રાઈસ ટેકનિક બનાવવામાં આવી છે. તો આમાં કંઈ ખેડવાનું ન હોય, આમાં એક પરમનન્ટ બેડ બનાવે. બેડ એટલે શું, એક સ્ટેજ જેવું બનાવે, એની ઉપર આખા રાઈસ ટ્રાન્સપ્લાન્ટ કરી દે, કે ભાઈ આ રીતનું સીધું વાવી દેવાનું, એના ઉપર પાણી છાંટીને તમે ખેતી કરો, અને જ્યારે પાક ઉગી જાય એટલે એ આખો આ જે પરમનન્ટ બેડ છે એને ઉખાડી નાખવાનો. એટલે આનાથી તમારે સ્ટબલ વધશે જ નહીં. સ્ટબલ વધે તો આ લોકોનો, ખેડૂતોનો પ્રશ્ન શું હતો, કે ભાઈ જે પાક ઓલો જે બચી ગયો હોય ને, એને વીણવા માટે કોઈક માણસને બોલાવીને તો એની મજૂરી માથે પડે છે, એ બહુ મોંઘા પડે છે. એટલે આ ખેડૂતો શું કરે, એને બાળી નાખે. તો પણ બાળી નાખે એનાથી પોલ્યુશન બહુ વધશે.
એટલે આવું કંઈક આમ ઇનોવેટિવ ટેકનિક સોલ્યુશન આ બધું કંઈક બનાવવું પડશે જો આપણે આ પોલ્યુશનને આમ ટેકલ કરવું હોય. કારણ કે તમે ફાર્મર્સ પાસે એવી અપેક્ષા ના રાખી શકો કે એ આમ હાઈ ક્વોલિટી ટ્રેક્ટર કે આવું કંઈક ખરીદશે અને આ બધા સ્ટબલને વટાવી દેશે. એના માટે તો સારામાં સારું શું છે કે એને બાળી નાખ્યું. હવે એનાથી પર્યાવરણને નુકસાન થાય એટલે સરકારે આવું કંઈક ટેકનિક્સને આવું બધું બનાવવું પડે. નેક્સ્ટ છે ડિફેન્સ સેક્ટર. તો ડિફેન્સ સેક્ટરમાં શું બન્યું તો પહેલાં તો અસ્મી કરીને આપણી એક ઇન્ડિજિનિયસ પિસ્ટલ બનાવી છે આપણે DRDOએ. બીજી એક્ટિવિટી હતી ડેઝર્ટ નાઇટ 2021. તો ડેઝર્ટ નાઇટ શું છે કે ઇન્ડિયા અને ફ્રાન્સ વચ્ચેની જે એરિયલ એક્સરસાઇઝ છે બંને દેશના એરફોર્સ વચ્ચે એને ડેઝર્ટ નાઇટ કહેવામાં આવે છે. ત્યાર પછી છે સહાયક NG. આ શું છે ભારતનું ઇન્ડિજિનિયસલી ડિઝાઇન એન્ડ ડેવલપ્ડ એર ડ્રોપેબલ કન્ટેનર. કે આપણે એર ડ્રોપ જે કરવાના હોય ને વાત ચાલતી હતી કે વેક્સિન કઈ રીતે બધે સુધી પહોંચાડશું ને એમાં એક ઓપ્શન આ ઘણા લોકો ચર્ચામાં હતા કે આપણે ડ્રોનથી કે આવી રીતે કોઈ રીતે એર ડ્રોપ કરી શકીએ. તો આ ઇન્ડિજિનિયસ છે આખું ભારત દ્વારા જ બનાવેલું છે. અને આ સહાયક NGથી શું છે કે આપણે કન્ટેનર હોય કોઈ પણ એને એરિયલ ડ્રોપ કરી શકીએ છીએ. પછી કરંટ અફેરમાં હતું NTRO નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો આનું બેસિક આપણે જોઈ લઈએ કે કદાચ 3 સ્ટેટમેન્ટમાં ક્યાંક આવે તો કે 2004માં એસ્ટાબ્લિશ થયું હતું. ટેકનિકલ ઇન્ટેલિજન્સ એજન્સી છે ભારત સરકારની અને આ કોના અંડર આવે તો કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝરની અંદર આવે અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસના પાર્ટ છે. તો આ પ્રકારની તમને હાયરાર્કી ખબર હોવી જોઈએ. આ આપણે આજે જોયું જાન્યુઆરી 2021ના કરંટ અફેર્સ કે આપણે અડધી કલાકમાં આપણે મેઇન કરંટ અફેર્સના જે જાન્યુઆરી 2021ના પોઈન્ટ હતા એ આપણે બ્રોડ ડિસ્કશન કરી લીધું. તમારે રિવિઝન જેવું થઈ ગયું હશે. વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. બીજા એસ્પિરન્ટ સાથે પણ શેર કરજો. થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.